ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ. સનાતન ધર્મની જય, ભારત માતાની જય. જય 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 સિયારામ, જય જય સિયારામ. આપણે જવાનીના જોરમાં આપણને ખબર નથી કે આપણે હવે ઘરડા થવાના છીએ, અને ઓચિંતા હાથમાં લાકડી આવી જશે અને ઘટપણ આવીને ઊભું રહેશે. માટે જવાનીમાં ભક્તિ કરવી થોડીક તમે કઠિન પડશે, પણ જો તમે જવાનીમાં ભક્તિ કરી છે તો તમારું પાછળનું જીવન બહુ સુખરૂપ હશે. એટલે સાધુ બનવા કરતાં સીધા બની અને ભગવાનની ભક્તિ કરવી. અને ઘટપણ ક્યારે આવી જાય એનું કંઈ નક્કી નથી. કે એને દિવસની સવાર, બપોર અને સાંજ અને સંધ્યા, એટલે યુવાની આ છે ને, બાળપણ, તરુણ અવસ્થા, યુવાની, ઘટપણ, એવી રીતે સવાર, બપોર, સાંજ અને સંધ્યા. એટલે એ પ્રમાણે આપણી સંધ્યા ઢળ્યા પહેલાં આપણે પરમાત્માને ભજન કરી લેવું જોઈએ. આ ઘટપણ છે એ કાચના વાસણ જેવું છે. ક્યાંથી ક્યારેક કાકરો વાગશે અને આ ઘટપણમાં તિરાડ પડશે અને સંબંધો તૂટી જશે. ઘટપણમાં આપણી સાથે સંબંધો કોઈ રાખવા માગતું જ નથી, કારણ કે હવે જગતને સ્વાર્થી છે કે હવે આ ગઈઠા થયા કોઈ કામમાં આવશે નહીં, અને આની સાથે સંબંધ રાખી મારે શું ફાયદો, એવું વિચારી અને એ તમારાથી દૂર રહેવા પ્રયત્ન કરશે. એટલે વાણીનું વરદાન જો પ્રાપ્ત થયું હોય તો ગેરસમજના પહાડ તું ઊભા ના કરે. જો તારામાં વાણીનું ખરેખર તને વરદાન હોત તો ગેરસમજના પહાડ એટલે તું કટુ વચન બોલીને વાણ ઊભા ના કરે. અને અભાવથી ત્રાસી ગયેલું મન સુવિધા અને વૈભવ માટે અધીરું ના બને. એટલે જો તમે અભાવથી તમે ત્રાસી ગયા હોય તો તમારું મન સુવિધા શોધે, વૈભવ શોધે અને અધીરું બની અને આનંદ પ્રાપ્તિ માટે ફાંફા મારે. પણ જો તમે ભક્તિ કરતા હો તો તમને અધૂરપ લાગે જ નહીં, અભાવ લાગે જ નહીં, અને જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં તમને આનંદ મળે. પણ તમારી પાસે જ્ઞાન હોય તો જીવનમાં જોખમી પ્રયોગ કરવાની, અને જો જોખમી પ્રયોગ કરો તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. કોઈ પણ તમે જીવનમાં જોખમી પ્રયોગો કરો તો એનું પરિણામ ભોગવવાની તૈયારી રાખવી પડે. તમારી આદતો તમને અનુમતિના અણમગામાંથી અળગા રાખશે. એટલે કે તમારા આદતો હશે, એ આદતની અનુમતિમાં તમે તમારું મન રાખશો તો તમારી અધોગતિ કરાવશે, એ તમને અવળા માર્ગ સુધારશે. પણ તમારી આદતોના તમે ગુલામ ના બનો અને તમારા મનનું કીધું ના કરો, તમારા આત્માનો અવાજ સાંભળી અને અવગુણો દૂર કરી, દોષો દૂર કરી અને મનને અનુમતિ ના આપો તો તમારા જીવનની અધોગતિમાંથી તમે બચી જાઓ. જીવનમાં કડકાઈ કે કટુ વચનનો ઉપયોગ ના કરો. કોઈને પણ લપટાઈથી કે ઉચ્ચ સ્વરે કટુ વચનથી એનું અપમાન ના કરવું. જીવનની સફળતાનો આધાર પ્રેમ, હૂંફ, ભાવના, સ્નેહ, લાગણી ઉપર નભતો હોય છે. એટલે બધાને સાથે સદ્ગુણો, સદાચારથી સજાવટ કરી અને સૌંદર્યનું મૂલ્ય વધે એવું વર્તન કરવાનું છે. જીવનમાં બીજાનો પ્રેમ મેળવવા માટે અને જીવનમાં સુખી થવા માટે તમારે સદ્ગુણોનો સજાવટ જીવનમાં કરવાની છે. એટલે સજાવટ કરો એટલે આપોઆપ તમને તમારામાં પરિવર્તન જોઈશો. એટલે તમારું વર્તન સારું હશે તો બધા તમને બોલાવશે. જો તમારું વર્તન
એવું હશે તો તમને કોઈ બોલાવશે નહીં. પછી તમારી શ્રદ્ધા વિશ્વાસના મેલને ગમે તે પરિસ્થિતિમાં જમીન દોષ કરતાં બચાવો. તમારી શ્રદ્ધા વિશ્વાસ હોય એને ડગાવશો નહીં. તમે કોઈ સંકલ્પ કર્યો કે મારે 5 માળા કરવી છે, તો એ સંકલ્પ તમે શ્રદ્ધા વિશ્વાસથી કરશો તો જે તમારે કાર્ય જીવનમાં થવાનું એ થવાનું જ છે. તો શ્રદ્ધા વિશ્વાસ દ્વારા પરમાત્માનું ભજન કરવાનું. એટલે તમે ગમે તેવો તમારા હોય એને શ્રદ્ધાને જમીન દોષ કરી અને તમારી અધોગતિ ના કરશો. અને ગમે તે કાંટાળે રસ્તે ચાલવાનું હોય, ગમે તેવી મહા મુશ્કેલી હોય, તો પણ પરમાત્માનું ભજન ભૂલવું નહીં. આપણે સ્વયં જાગૃત થઈ અને ઈશ્વરનું ભજન કરી અને આનંદમાં રહેવાનું છે. અને એ સંસાર છે ને એ દુઃખનો દરિયો જ છે. કીધું ને, એક સરખા દિવસ કોઈના જાતા નથી. એટલે જીવનમાં એક સરખા દિવસ જાતા નથી. ઘણી વખત સુખ હોય તો અમુક સમય પછી દુઃખે હોય, અમુક તે સાયો હોય, અમુક તે તડકો હોય. એટલે જીવનમાં એક સરખા દિવસ જાતા નથી. આ ઘટ સાથે ઘડિયા દીનાનાથના હરિયા. એટલે આ ઘટ સાથે આ સુખ દુઃખ ઘડેલા જ છે. એટલે આપણે દુઃખી થઈ અને આપણો આનંદ નથી બગાડવાનો. આ જીવનમાં સુખ દુઃખ તો ચાલ્યા જ કરે છે. જીવનમાં સુખ અને દુઃખ આવવાનું છે. એટલે પરમ પુરુષાર્થ કરી અને આત્મામાં વિશ્વાસનો અવલંબન લઈ અને પરમાત્માનો આધિપત્ય સ્વીકારી એનો આધાર લઈ અને જીવનમાં ભક્તિનો પ્રયોગ કરજો. એટલે તમને આપોઆપ થશે. હવે જીવનમાં બીજાના મહેરબાની કે બીજાના તાપને તાપીને જીવનની ઉર્મીને ઉષ્માને તમે જાળવી નહીં શકો. કરોડોની કૃપા ક્યારે કોડીની થઈ જાય કે ખબર ના પડે. એટલે બીજાનો આધાર રાખીને તમે વિકાસ સમજતા હોય તો એ તમારે વિકાસ અટકી જશે. માટે જીવનમાં સજાગતા, સંયમ, પ્રામાણિકતા, નીતિમત્તા રાખી પોતે સ્વયં પ્રયત્ન કરી અને પ્રગતિ કરો. બીજાનો આધાર રાખ્યા વિના, કોઈની મહેરબાનીનો આધાર રાખ્યા વિના પોતે સ્વયં જાગૃતિ રાખશો તો તમારું કલ્યાણ થશે. મનુષ્યમાં આપને આવી જવાની શક્તિ છે, પરંતુ ખરાબ આદતોને કારણે એ ખીણમાં પડી જાય છે અને પોતાનું પતન જાતે કરે છે. કે સજાગતા, જાગૃતતા રાખી પરમાત્માનું ભજન જીવનમાં કરવું. જીવનમાં તમારા સ્વપ્ન સાકાર થવાથી તમને આપોઆપ પ્રસન્નતા, આનંદના સાગરનો ઘૂંઘવાટ તમારા જીવનમાં સંભળાશે. એટલે પરંતુ સાગરમાં ક્યારેક ભરતી પણ આવે છે અને ઓટ પણ આવે છે. એનો ખ્યાલ રાખી જીવનમાં સંતોષ, સંયમના મોજા પર બેસવું. સંતોષ અને સંયમના મોજા ઉપર બેસશો તો તમને ભરતી ઓટ કંઈક તમારું કરી શકશે નહીં. એટલે દરિયામાં જેમ ભરતી ઓટ આવે એમ આ જીવનના મહાસંગ્રામ એટલે મહાસાગરમાં પણ ભરતી ઓટ આવે. પણ સંતોષ અને સંયમ ના મોજા ઉપર તમે આમ બેસી જાઓ એટલે આમ હલેસા લાગે એમ કંઈ થાય નહીં. તમારે સાક્ષી ભાવ રાખી આનંદની અનુભૂતિ કરવાની છે. એટલે તિલક કરનારને ચંદન અને ઓરસિયાને કેટલો ઘસારો થયો તેની ફિકર નથી. જો જીવનમાં બીજાની ફિકર રાખે તો સુગંધ માણી શકે. એટલે વિલક્ષણતા, વિચિત્રતા અને પ્રસન્નતા પછી ઉદાસીનતા, ચિંતા, આધિ વ્યાધિ ઉપાધિના વમણો વચ્ચે પણ વહાલો, સયો, સ્નેહ, ભાવ, વ્યવહાર જીવનમાં રાખે તો એ બધાને પ્રિય બને છે. એટલે જીવનમાં ઝંઝાઓ તો ગમે તેવા આવે પણ પોતાનો સ્નેહ, પ્રેમ,
વિવેક વૈરાગ ચૂકવાનો નથી. દરિયાના જે મોજા આવે એની ઉપર બેસી અને સંતોષ, શાંતિ અને આનંદનો અભાવ લાવવાનો નથી. જીવનમાં બધું થશે, આક્રોશે આવશે, અસંતોષે થશે, પણ અને કમજોરી પણ આવશે, પણ પરમાત્માનું ભજનમાં શ્રદ્ધા વિશ્વાસ રાખી અને દ્રઢ વિશ્વાસ રાખી આનંદમાં રહેવાનો પ્રયત્ન કરવાનો છે. મનુષ્ય જન્મ તમે ક્યારે બાળપણ, તરુણાવસ્થા, યુવાની અને ઘટપણ આવી જશે અને આ ઘટપણમાં ગોવિંદ ભજાશે નહીં, કાયા તારું કીધું કરશે નહીં. એટલે આ ઘટપણ એ કાચનું વાસણ જેવું છે. એટલે ક્યારે એને તિરાડ પડે, ક્યારે એમાં વસ્તુ બીમારી આવે, આ તે આવે. એટલે મહેરબાની કરીને તમે હરિનું ભજન કરી અને પરમાત્મા પ્રાપ્તિ કરવા માટે પરમ પુરુષાર્થ કરજો. શિયાવર રામચંદ્ર કી જય.